મેડમ કઈના વાહે વર્ગા હતા કે સિંહના નખ લાપો, સિંહના નખ કાપો. તો એમ થયું કે હાલો સિંહના નખ કાપી નાખીએ. એટલે કોઈને સિંહના નખ જોતાય તો કહેજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? આજે વહેલા વહેલા ઉઠી ગયા છે. રવિવાર છે, આમ તો વહેલા રોજ ઉઠીએ, પણ રવિવારની સાપેક્ષમાં આજે વહેલા છીએ. કારણ કે આજે અત્યારમાં બહાર જવું છે ને તૈયાર થઈ ગયા છે. વ્રજભાઈ તો ઉઠીને જાઓ કોટ બોટ પહેરીને ધાબરા ઓઢીને પડ્યા છે. કેમ? ટીવી જોવે છે અત્યારમાં. તો અમે જઈ રહ્યા છીએ, આજે એક મિટિંગ છે અમારે આના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની. 14 જાન્યુઆરી આવે છે ઉત્તરાયણ, તે દિવસે કરુણા અભિયાન હોય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પક્ષીઓના અને જે દોરામાં ફસાઈને મરતા હોય તો એ બચાવવા માટેનું કરુણા અભિયાન હોય. તો એની એક મિટિંગ છે, તો તેમાં અત્યારે જઈ રહ્યો છું. તો હવે ચાલો સીધા નીકળીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસે. આ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મેન ઓફિસ, આખા ગીર વેસ્ટ એસ્ટ ઝોનની, અને આખી કચેરી અહીંયા જ છે આખા ગીર વિસ્તારની. હવે અહીંથી અંદર હોલ છે, ત્યાં આપણે જઈએ. સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ બર્ડ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન પ્રોગ્રામમાં હું ડોક્ટર પ્રેમદાસ ચંદાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દૂધ પીવડાવે તો આ બધી વસ્તુઓ છે એ આપણે સારા કામ માટે પક્ષી માટે કરતા હોઈએ છીએ, પણ હકીકતની અંદર પક્ષી માટે નુકસાનકારક છે. પક્ષી છે એ વિહંગ એટલે કે કઈ રીતના તો કે સિમ્પલ એક જ હાથનો ઉપયોગ કરવાનો, કે ચકલીથી ને થોડા મોટા હોય છે, ગીત વાળા હોય છે, બાકી આપણે મોટા માટે ન બોલાય. ચાલો મિત્રો, હવે મીટિંગ પૂરી થઈ ગઈ છે ને અમારા વોલેન્ટિયર હતો ફોરેસ્ટ સ્ટાફ સાથે, અને હવે મીટિંગ પૂરી થઈ તો સીધા નીકળી હવે ઘરે. જો ભાઈ, આ ભાઈને આમ કોથળીથી દૂધ પીવાની બહુ મજા આવે. દૂધ છે કે છાશ છે? ઘોરવું છે. જોજો આમ આમ ઘોરવું પહેરે. એમે અમારે નાઈટમાં કોથળીયું તો હોય જ પહેલેથી. હા ભાઈ, રોજ આમ જો છાશ કે કોથળી લઈ આવે ઘોરવું તો આમ જ પીવે. મજા આવે એમ. હું એમ કઈ પીવાતી છે વાટકામાં કા ગ્લાસમાં લઈને પીવાય ને. ચાલો મિત્રો, આજે રવિવાર હતું તો મેડમ કઈના વાહે વર્ગા હતા કે સિંહના નખ લાપો, સિંહના નખ કાપો. તો એમ થયું કે હાલો સિંહના નખ કાપી નાખીએ. એટલે કોઈને સિંહના નખ જોતાય તો કહેજો. આ જુઓ, આ સિંહના નખ છે અને આ સિંહનો પગ છે. कैसा लगा मेरा मजाक? આ સિંહના પગમાંથી આટલા નખ કાપીને આપ્યા છે. આ હાથને હે મેડમ કે હાવ ગંધારા છે. જોજો અઠવાડિયે 10 દી આ નખ કાપતા નથી. આવડા નખ વધી જાય ત્યાં સુધી કાપતા નથી. આમ કોકને મારવા માટે ચાકોની જરૂર ના પડે. નખથી કોકનું ગળું પકડી તો એમને માણા મરી જાય ને લોહી કાઢે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ વાગ્યા છે સાંજના 6 અને હવે દિવસ આથમવાની તૈયારીમાં છે. સરસ મજાનો સૂરજ આથમી રહ્યો છે અને અત્યારે અગાસી ઉપર છીએ. આ બધી ચિલ્લર પાર્ટી પતંગ ચગાવે છે. હમણાં મકર સંક્રાંતિ આવે છે તો બધા પતંગ ચગાવે છે, મોજ કરે. અને અમારા 2 મહેમાન આવ્યા છે. જો એક આ બેન અને અમારા ઢીંગલી. એ ઢીંગલી ક્યાં પધાર્યા? અહીંયા શું કરવા આવ્યા? એ બીવડાવે જ છે. આ તો આ લેડીસો બધા જો આજે રવિવાર છે તો બહાર ને બદલે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો. सच बोलो, सच बोलो, सच बोलो, सच बोलो, सच बोलो. આ પણ પાણીપુરી બહારથી લઈ આવ્યા હો. આ લઈ આવ્યા બહારથી, ખાલી ઘેરે અહીંયા આવીને ભરે જ છે. હા, બહાર નથી ખાતા, ઘરનું ખાઈએ. કા अरे कहना क्या चाहते हो? ઓલું એમ થાય કે બહારનું ખાધું, આ ભલે બહારથી લઈ આવે પણ ઘરે ખાઈએ છીએ એમ.
ચાલો મિત્રો, વાગ્યા છે રાતના 11:30, 11:23 જેવું થઈ ગયું છે. એટલે હવે આરામથી સૂઈ જઈએ. વ્રજભાઈ ને મેડમ ને જો બગાહા ખાવા માંડ્યા છે હવે. તો હવે આરામથી સૂઈ જઈએ. મોડું પડે સવાર. આમ તો કહેવત છે કે વહેલું પડે સવાર, પણ અમારે મોડું પડે. કેમ વ્રજભાઈ? એટલે શું છે કે હુતારે મોડું સવાર પડે તો હુતારે ને એટલા માટે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વ્રજભાઈ શું કહેશો તમે? આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બાય.